રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે મેગા ડિમોલિશન છે. ડિમોલિશનને લઈને અનેક પરિવારોનું દર્દ છલકાયું છે. 50 વર્ષથી રહેતા એક પરિવારે સહાયની માંગ કરી છે. પરિવારમાં છે દિવ્યાંગ પુત્ર અને તેની બહેન. દિવ્યાંગ પુત્ર મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવ્યું છે. આરએમસી કચેરી બહાર બેઠેલા પરિવારને ન મળ્યા કમિશનર. કલેક્ટરે પણ મળવાની મંજૂરી ન આપી. દિવ્યાંગ પરિવારે વૈકલ્પિક આવાસની માંગ કરી હતી. ડિમોલિશન લઈને અનેક પરિવારોની આંખમાં આંસુ. માનવીય અભિગમ અપનાવવાની વાત આ પરિવારો કરી રહ્યા છે. માનવતાના ધોરણે 40-50 વર્ષોથી અહીંયા જ રહીએ છીએ. અમારી જીવનની મૂડી અહીંયા છે, તો અમારી વાત સાંભળવામાં આવે, અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. આ પ્રકારની વાત કલેક્ટર પણ મળ્યા નહીં, મંજૂરી આપી. 50 વર્ષથી રહેતા પરિવારની આ આપવીતી કોણ સાંભળશે? આ સૌથી મોટો સવાલ છે. જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન થવા જઈ રહ્યું છે અને જંગલેશ્વરના શેરી નંબર 12 માં રહેતા દિવ્યાંગ દંપતી છે કે તેમનું પણ મકાન છે તે કપાતની અંદર જઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તેમને આવાસ યોજના તો ફાળવવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમને રહેવા માટે આવાસની ચાવી છે તે સુપરત કરવામાં નથી આવી અને તેને કારણે જ ગુલામભાઈ અને ખાસ કરીને શાહીનબેન છે કે તે અત્યારે મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. આપણી સાથે ગુલામભાઈ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, દિવ્યાંગ છો, અત્યારે મકાન પાડવામાં આવી રહ્યા છે, ક્યાં જશો? સરકારે તમને શું સહાય આપી છે? સરકારે અમને કોટર તો આપ્યું છે, પણ કોટરની ચાવી જ નથી આપી. અમે 3 હપ્તા ભરી રહ્યા, અમારી પાસે એટલા પૈસા છે નહીં કે અમે એ કોટરના પૂરા પૈસા દઈને એમાં રહેવા જાય. અત્યારે અમારે જવું ક્યાં? અત્યારે સરકારને અમે વિનંતી કરી છે 5,000 કરીને ભરી દેશે, અમને ચાવી પહેલાં આપી દઈએ તાકે અમે બધું સામાન્ય નાખી શકીએ. અને અમારા જેવા એવા કેટલા બિચારા ભાઈઓ છે જે બીજા વિકલાંગ છે ને એને લોકોને તો આ લોકોએ કાંઈ કોટરે નથી આપ્યું. એમને એમ છે. આના પહેલાં એ કલેક્ટર ઓફિસે અને એને કીધું કે ભાઈ અમે આવા 4-5 માણસો છીએ જેને પાસે અમારા કાંઈ છે નહીં અને અમને કોટરે નથી આપ્યું, તો એને આશરો દે અને કોટર દે અને એને પહેલા દઈ દઈએ તાકે અત્યારે આ તોડવા આવ્યા તો એમાં જાય તો ખરી રહીએ. અત્યારે ક્યાં જાય માણસો? આ દિવ્યાંગતા જન્મથી જ છે કેવી રીતના? હા, તો જન્મથી જ છે, પહેલેથી જ છે, બચપનથી જ. અને અમે મજૂરી કામ કરી છે, માલિકની મહેરબાનીથી અમારું કરી ખાઈ છીએ. પણ હવે આ બધું અમારે આટલું બધું પૈસા હોવા જોઈએ ને કે અમે કંઈ ખરીદી. એટલે કેટલીક પૈસા નથી કે અમે આનાથી બીજે ક્યાંય રહેવા જઈએ ગયા. આ વર્ષોથી અહીંયા તૂટેલા ફૂટેલામાં રહી છીએ. અત્યારે ડિમોલેશન કરવાની નોટિસ છે, આવતીકાલે ડિમોલેશન કરવા માટે અહીંયા આવશે, તો આવતીકાલે ક્યાં જવાના છો? હવે આવતીકાલે તો હવે મારા ભાઈ રહે છે, બીજું કોઈ તો રહેતું નથી. મારા ભાઈના ઘરે જાશું ને સામાન ત્યાં ફેરવી છે અત્યારે. ચોક્કસ જ ગુલામભાઈ અને શાહીનબેન છે કે તેઓ અત્યારે જે જૂનું મકાન છે તેની અંદર ભાડે છે તે રહેતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા તેમને આવાસ તો ફાળવવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી આવાસની સોંપણી છે તે કરવામાં નથી આવી ને તેને કારણે તેઓ મુશ્કેલીનો સામનો છે તે અત્યારે અહીં કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આવા અનેક દિવ્યાંગ પરિવારો છે કે તે જંગલેશ્વરની અંદર વસવાટ કરે છે, પરંતુ તેને હજુ સુધી આશરો પણ મળ્યો નથી અને તેની વચ્ચે જ્યારે આ ડિમોલેશન થવા જઈ રહ્યું છે ત્યારે લોકો આશરો આપવામાં આવે તેવી માંગ છે તે કરી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. જંગલેશ્વરના રહેવાસીઓ છે એ કહી રહ્યા છે કે માનવતા અપનાવવામાં આવે. કોઈ અપંગ છે, કોઈની પાસે પૈસા નથી અને વર્ષોથી 40-50 વર્ષથી અહીંયા રહે છે, તો એક માનવીય અભિગમ, કારણ કે રોજા પણ ચાલી રહ્યા છે, તો કે થોડોક સમય અમને અહીંયા રહેવામાં આવે. નંબર 1. નંબર 2, અમને આવાસના પૈસા નથી, અમને વૈકલ્પિક વ્યવસ્થા તો કરી આપો. એક માનવતાનો ધર્મ અપનાવો. આ પ્રકારની વાત અહીંયા જે સ્થાનિક લોકો જે છે એ કહી રહ્યા છે. ભયાનક સ્થિતિ છે, લોકો ગરીબ છે, જાય તો જાય ક્યાં એવી સ્થિતિ છે. કોઈ અપંગ છે, કોઈકના માતા પિતા કેન્સરથી મૃત્યુ પામેલા છે, કોઈક પરિવાર જે છે, નાના છોકરાઓ છે, જશે ક્યાં? આ સ્થિતિ આ લોકોને છે. પણ આવી સ્થિતિની વચ્ચે સોમવારથી આ ડિમોલિશન થવાનું છે. ના કલેક્ટર મુલાકાત કરવા આપે છે, ના જવાબદાર અધિકારીઓ કંઈ પણ બોલવા તૈયાર છે. આ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે સ્થિતિ ખૂબ જ વિકટ આ પરિવારની છે. ગૌરવ અમારી સાથે જોડે છે. ગૌરવ, શું સ્થિતિ છે? કારણ કે હવે સોમવારથી તો મેગા ડિમોલિશન થઈ જવાનું છે. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી આવા લોકો માટે અહીંયા? ગૌરવ,
મૂળ આ રાજકોટના જંગલેશ્વરમાં સોમવારથી જે ચંડોળા અમદાવાદમાં જે ડિમોલેશન થયું એ જ રીતે અહીંયા મોટા પાયે દબાણ થવાનું છે. અહીંયા જે લોકો જે સ્થાનિક લોકો છે જે કે માનવીય અભિગમ અપનાવવા આવે, અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે.